આજે આપણે દ્વિતીય વિકલન છે એની ચર્ચા કરશું। તો સૌથી પહેલા દ્વિતીય વિકલન શું છે તે સમજીએ। सेकंड डेरिवेटिव अथवा द्वितीय विकलन जो y बराबर एफ ऑफ एक्स ए एक्स नु विकलनीय विधेय होय अने dy by dx એટલે કે એફ ડેશ એક્સ પણ એક્સનું વિકલનીય વિધેય હોય તો ડી બાય ડીએક્સ ઓફ ડીવાય બાય ડીએક્સ ને y નું x પ્રત્યે દ્વિતીય વિકલન કહેવાય। ફરીથી જુઓ મિત્રો, y બરાબર f ઓફ x છે એ શું છે? x નું વિકલનીય વિધેય છે અને dy બાય dx ઇક્વલ ટુ f ડેશ x પણ શું છે? એ x નું વિકલનીય વિધેય હોય તો d બાય dx ઓફ dy by dx એને આપણે y નું x પ્રત્યે દ્વિતીય વિકલન કહેશું। એટલે હવે સામાન્ય રીતે જ્યારે y બરાબર f ઓફ x હોય તો પ્રથમ વિકલન એના સંકેત જોઈએ તો dy by dx દ્વારા દર્શાવાય અથવા एफ डैश एक्स द्वारा दर्शावाय अथवा y1 द्वारा दर्शावाय अथवा y प्राइम द्वारा दर्शावाय। ज्यारे द्वितीय विकलन छे एनु फरीथी विकलन करो, पहली बार जे विकलन करेलुं छे एनु फरीथी विकलन करो द्वितीय विकलन तो आ जे छे ई d2y by dx2 ध्यान रखजो डी स्क्वेर वाय वर्ग नहीं d2y by dx2 पहलू जे विकलन छे एनु फरीथी x प्रत्ये विकलन छे ई कोईनो वर्ग नहीं dy by dx नो वर्ग थतो नहीं। आ वस्तु खास ध्यान थी जोजो। एटले द्वितीय विकलन माटेनो संकेत d2y by dx2 अथवा एफ डबल डैश एक्स अथवा y2 अथवा y डबल प्राइम अथवा y डबल डैश आ द्वितीय विकलनना संकेतो छे। एटले पहली वार विकलन ई y1 अने y1 नु फरीथी x प्रत्ये विकलन छे ई y2 छे। तो आपणे द्वितीय विकलन उपर आधारित दाखलाओ छे ते जोईए। तो नीचेना विधेयो माटे द्वितीय विकलन मेळवो तो हवे आपणे खास ध्यान राखो विकलनना बधा ज कार्य नियमो एना एज रहे छे। पहली वार विकलन करो पछी एनु फरीथी विकलन करवाथी द्वितीय विकलन मळे आपणने। अने एक महत्वनी वस्तु छे खास ध्यान राखो y स्क्वेर छे तो एनु पहलू विकलन छे शुं थाय 2y y1 साकळ नियम थी y नु y1 तो ज्यारे y1 स्क्वेर होय आ ध्यान राखजो y1 स्क्वेर एटले पहली वार विकलन छे y1 एनो वर्ग होय तो एनु तमे फरीथी x प्रत्ये विकलन करशो त्यारे 2 घात आगळ आवशे 1 घात ओછી
થશે અને સાંકળ નિયમથી y1 નું y2 થશે. એટલે આ તફાવત છે એ બંનેનો ખાસ ધ્યાન રાખજો. y² નું વિકલન શું થાય તો કે 2y 2 ઘાત આગળ આવી 1 ઘાત ઓછી થઈ અને ફરીથી ચેઇન રૂલથી y નું y1. જ્યારે y1 સ્ક્વેર નું વિકલન કરો ત્યારે 2 ઘાત આગળ આવી 1 ઘાત ઓછી થઈ. હવે y1 પહેલું વિકલન તો હતું જ, એટલે ચેઇન રૂલથી ફરીથી વિકલન કરશો y1 નું એટલે શું થશે y2. તો આ વસ્તુ ખાસ મહત્વની છે, એ તમારે ધ્યાન રાખવાની છે. નીચેના વિધેયો માટે દ્વિતીય વિકલન મેળવવાનું છે. પહેલો દાખલો છે જુઓ, એક્ઝામ્પલ 1. y = x² + 3x + 2. તો સોલ્યુશન સાવ સરળ વસ્તુ છે. 2 વાર વિકલન કરવાનું છે. પહેલી વાર વિકલન કરીએ એટલે dy/dx, જમણી બાજુ 2 ઘાત આગળ 1 ઓછી 2x, 3x માં 3 અચળ છે, x નું x પ્રત્યે વિકલન થયું 1, એટલે આ આપણે પ્રથમ વિકલન મેળવ્યું. હવે આનું ફરીથી વિકલન કરીએ એટલે તેથી d2y/dx2, તેથી આનું દ્વિતીય વિકલન d2y/dx2 શું થશે? 2 અચળ છે, x નું x પ્રત્યે 1, એટલે આ જે છે એ દ્વિતીય વિકલન આપણને મળી ગયું. બીજું એક્ઝામ્પલ છે એ જોઈએ. y = x⁻20. આપણા અભ્યાસક્રમ પૂરતું આપણે માત્ર દ્વિતીય વિકલન સુધી જઈએ છીએ, પણ આગળ y3 એટલે ત્રીજું વિકલન, વ્યાપક રીતે કોઈ વિધેય છે એનું nમું વિકલન yn, y નું nમું વિકલન yn પણ તમે મેળવી શકો છો. તો y = x⁻20. તો પહેલું વિકલન x પ્રત્યે વિકલન કરીએ તો ડાબી બાજુ dy/dx, જમણી બાજુ ઘાત આગળ આવી 1 ઘાત ઓછી થઈ 20x⁻19. હવે ફરીથી આનું વિકલન કરીએ એટલે બીજી વાર વિકલન કરશું એટલે દ્વિતીય વિકલન d2y/dx2. તો ફરીથી ઘાત આગળ આવશે એટલે 20 × 19, 1 ઘાત ઓછી થશે x⁻18. આ સૂત્રનો આપણે ઉપયોગ કર્યો છે. d/dx of x⁻n nx⁻n-1. આનું સાદરૂપ તમે જોઈ શકશો. 20 × 19 380 x⁻18. આ જે છે એ d2y/dx2 y નું દ્વિતીય વિકલન આપણને મળી ગયું. ત્રીજું ઉદાહરણ છે જોઈએ. y = x cos x. y = x cos x. તો આપણે એનું દ્વિતીય વિકલન છે એ મેળવવું છે. તો પહેલી વાર વિકલન કરશું x પ્રત્યે, એ જે કોઈ સમીકરણ આવે એનું ફરીથી x પ્રત્યે વિકલન કરવાથી આપણને દ્વિતીય વિકલન છે મળશે. તો x પ્રત્યે વિકલન કરતા y નું dy/dx. હવે જમણી બાજુ વિકલન કરીએ ત્યારે ધ્યાનથી જોજો, બે વિધેયના ગુણાકારનો નિયમ લાગુ પડશે. આને આપણે u કહીએ, આને આપણે v કહીએ. પહેલું વિધેય ગુણ્યા બીજાનું વિકલન વત્તા બીજું વિધેય ગુણ્યા પહેલાનું વિકલન, એટલે x ગુણ્યા d/dx of cos x. પહેલું વિધેય ગુણ્યા બીજાનું વિકલન વત્તા બીજું વિધેય ગુણ્યા પહેલાનું વિકલન. ગુણાકારનો કાર્ય નિયમ છે એ આપણે ઉપયોગ કર્યો. હવે આનું સાદરૂપ છે એ જોઈ લઈએ. cos નું -sin x વિકલન થશે એટલે -x sin x વત્તા cos x, x નું x પ્રત્યે વિકલન થશે 1. આ આપણને મળ્યું dy/dx. એટલે હવે આનું ફરીથી વિકલન કરવાથી દ્વિતીય વિકલન આપણને મળશે. તેથી ફરીથી x પ્રત્યે વિકલન કરીએ d2y/dx2. ફરીથી વિકલન કરીએ ત્યારે
જમણી બાજુ બે વિધેયના ગુણાકારનો નિયમ લાગુ પડશે. આને આપણે યુ ગણીએ, આને આપણે વી ગણીએ. ઋણ નિશાની પહેલેથી બહાર લઈ લઈએ. પહેલું વિધેય ગુણ્યા બીજાનું વિકલન એક્સ ગુણ્યા ડી બાય ડીએક્સ ઓફ સાઇન એક્સ, પહેલું વિધેય ગુણ્યા બીજાનું વિકલન વત્તા બીજું વિધેય ગુણ્યા પહેલાનું વિકલન. ગુણાકારના કાર્ય નિયમનો આપણે ઉપયોગ કર્યો છે. અને વત્તા હવે કોસ એક્સનું વિકલન, કોસ એક્સનું વિકલન છે એ શું થશે? માઇનસ સાઇન એક્સ. તો અહીંયા તમે જોઈ શકો છો ગુણાકારનો કાર્ય નિયમ લાગુ પાડી અને વિકલન કર્યું, અને જ્યારે અહીંયા કોસ એક્સનું વિકલન છે એ શું થશે? માઇનસ સાઇન એક્સ. હવે કાઉન્સ ખોલી અને સાદરૂપ આપશું. એ પહેલાં કાઉન્સમાં વિકલન જુઓ. સાઇન એક્સનું વિકલન કોસ એક્સ, એક્સ કોસ એક્સ, એક્સનું એક્સ પ્રત્યે 1 એટલે પ્લસ સાઇન એક્સ માઇનસ સાઇન એક્સ. હવે કાઉન્સ ખોલીને સાદરૂપ આપીએ એટલે માઇનસ એક્સ કોસ એક્સ માઇનસ સાઇન એક્સ માઇનસ સાઇન એક્સ. હવે આનું સાદરૂપ જોશો, ઓછા સામાન્ય લ્યો, એક્સ કોસ એક્સ અને સાઇન એક્સ વત્તા સાઇન એક્સ 2 સાઇન એક્સ. બાર ઋણ નિશાની સામાન્ય લીધી છે, ધ્યાનમાં રાખો. 2 સાઇન એક્સ. તો આ આપણને દ્વિતીય વિકલન d2y બાય dx2 છે એ આપણને મળી ગયું. એટલે માત્ર વિકલનના બધા જ કાર્ય નિયમો એના એ જ રહે છે. માત્ર પહેલી વાર વિકલન કરો અને ફરીથી એક્સ પ્રત્યે વિકલન કરવાથી તમને દ્વિતીય વિકલન છે એ મળશે. ચોથું ઉદાહરણ છે જુઓ. y ઇક્વલ ટુ log x. તો એક્સ પ્રત્યે વિકલન કરીએ એટલે dy બાય dx. તો log x નું વિકલન 1/x. હવે આપણે જાણીએ છીએ 1/x છે ને કઈ રીતે લખાશે? x રેસ ટુ -1 ઘાત. તો ફરીથી આનું એક્સ પ્રત્યે વિકલન કરીએ d2y બાય dx2. તો આ સૂત્રનો ઉપયોગ કરીએ. d બાય dx ઓફ x રેસ ટુ n, n x રેસ ટુ n-1 ઘાત આગળ આવી, એક ઘાત ઓછી થઈ એટલે આનું સાદરૂપ છે એ તમે જોઈ શકો છો. દ્વિતીય વિકલન d2y બાય dx2 ઇક્વલ ટુ -1/x² આપણને મળશે. પાંચમું ઉદાહરણ છે એ જોઈએ. y ઇક્વલ ટુ x ઘન cos x. તો દ્વિતીય વિકલન મેળવવું છે એટલે પહેલી વાર વિકલન કરશું એનું, ફરીથી આપણે વિકલન કરશું. એટલે હવે પહેલી વાર વિકલન કરીએ ત્યારે જમણી બાજુ છે એ શું થશે? બે વિધેયના ગુણાકારનો કાર્ય નિયમ લાગુ પડશે. આને આપણે યુ કહીએ, આને આપણે વી કહીએ. એટલે પહેલું વિધેય ગુણ્યા બીજાનું વિકલન વત્તા બીજું વિધેય ગુણ્યા પહેલાનું વિકલન. તો એક્સ પ્રત્યે વિકલન કરીએ. તો ડાબી બાજુ શું થશે? dy બાય dx. જમણી બાજુ ગુણાકારનો કાર્ય નિયમ એટલે પહેલું વિધેય x³ ગુણાકારમાં d બાય dx ઓફ cos x, d બાય dx ઓફ પહેલું વિધેય ગુણ્યા બીજાનું વિકલન વત્તા બીજું વિધેય ગુણ્યા પહેલાનું વિકલન. હવે વિકલન કરી સાદરૂપ જોઈએ. એક્સ ઘન એમને cos x નું વિકલન માઇનસ સાઇન એક્સ. હવે એક્સ ઘનનું 3 ઘાત આગળ આવી, 1 ઘાત ઓછી થઈ, 3x² ઇન્ટુ cos x. તો આ જે છે આપણે પહેલું વિકલન કર્યું. હવે આનું ફરીથી વિકલન કરીએ. તો d2y બાય dx2
હવે આને યુ કહીએ, આને આપણે વી કહીએ, તો પહેલાં 12 ઋણ નિશાની, પહેલું વિધેય ગુણ્યા બીજાનું વિકલન વત્તા બીજું વિધેય ગુણ્યા પહેલાનું વિકલન. અહીંયા 3 અચળ છે, ફરીથી અહીંયા પણ ગુણાકારનો કાર્ય નિયમ લાગુ પડશે. પહેલું વિધેય ગુણ્યા બીજાનું વિકલન વત્તા બીજું વિધેય ગુણ્યા પહેલાનું વિકલન. હવે આનું સાદરૂપ છે જોઈએ. sin x નું વિકલન cos x, x ઘનનું વિકલન 3x સ્ક્વેર sin x વત્તા 3 cos x નું વિકલન માઇનસ sin x માઇનસ x સ્ક્વેર sin x પ્લસ x સ્ક્વેરનું વિકલન વિકલન 2x cos x. હવે કાઉન્સ ખોલી અને સાદરૂપ તમે આપી શકો છો. આ જ રીતે તમે જાતે પ્રેક્ટિસ માટે y ઇક્વલ ટુ એક્સ ક્યુબ ઇન્ટુ cos x માટે d2y બાય dx2 દ્વિતીય વિકલન મેળવી શકો છો. પછીનું ઉદાહરણ છે જોઈએ. y ઇક્વલ ટુ e રેસ ટુ x ગુણ્યા sin 5x. તો આપણે પહેલું વિધેય છે, આને આપણે u કહીએ, આને આપણે v કહીએ, અને બે વિધેયના ગુણાકારના કાર્ય નિયમનો ઉપયોગ કરીએ અને પ્રથમ વિકલન મેળવીએ. તો dy બાય dx પહેલું વિધેય ગુણ્યા બીજાનું વિકલન sin 5x એનું વિકલન 5 cos 5x સાઇનનું વિકલન cos 5x પાછું સાંકળ નિયમથી d બાય dx ઓફ 5x એટલે 5 વત્તા sin 5x એમનેમ d by dx of e raised to x આને સાદરૂપ આપી e raised to x સામાન્ય લઈએ તો કૌંસમાં 5 cos 5x પ્લસ sin 5x. હવે ફરીથી જ્યારે આપણે x પ્રત્યે વિકલન કરીએ ત્યારે આને આપણે u કહીએ, આને આપણે v કહીએ અને બે વિધેયના ગુણાકારનો કાર્ય નિયમનો ઉપયોગ કરીએ. પહેલું વિધેય ગુણ્યા બીજાનું વિકલન વત્તા બીજું વિધેય ગુણ્યા પહેલાનું વિકલન. તેથી x પ્રત્યે વિકલન કરતા d2y બાય dx2 ઇક્વલ ટુ, હવે સાદરૂપ ધ્યાનથી જોજો, પહેલું વિધેય ગુણ્યા બીજાનું વિકલન કોસનું માઇનસ sin 5x. પાછું ચેઇન રૂલથી ધ્યાનથી જોજો, કોનું થશે d બાય dx ઓફ 5x એટલે એ 5 બહાર આવશે એટલે 5 into 5 શું થઈ ગયું 25. હજી એકવાર જોઈ લો, cos 5x નું માઇનસ sin 5x ગુણાકારમાં ચેઇન રૂલથી d બાય dx ઓફ 5x એટલે 5 બહાર આવશે, 5 ગુણ્યા 5 એટલે 25 માઇનસ 25. હવે sin 5x નું cos 5x અને ગુણાકારમાં સાંકળ નિયમથી d બાય dx ઓફ 5x એટલે 5 એટલે પહેલું વિધેય u એમનેમ, v નું વિકલન
હવે બીજું વિધેય એમને એમ 5 cos 5x પ્લસ sin 5x. હવે ગુણાકારમાં ડી બાય ડીએક્સ ઓફ ઈ રેસ ટુ એક્સનું વિકલન ex. હવે સાદરૂપ આપીએ. ex છે એ આપણે સામાન્ય લઈ લઈએ બંનેમાંથી. ex સામાન્ય લઈએ એટલે જે કાંઈ વધશે એ બીજા કાઉન્સમાં. તો બીજા કાઉન્સમાં શું વધશે સાદરૂપમાં એ તમે જુઓ. -25 sin 5x પ્લસ 5 cos 5x પ્લસ 5 cos 5x પ્લસ sin 5x. હજી આનું સાદરૂપ આપણે જોશું તો ex 5 ને 5 10 એટલે 10 cos 5x અને ઓછા 25 વત્તા sin 5x એટલે ઓછા 24 sin 5x. અને વધારે સાદુરૂપ આપવું હોય તો તમે આ બંનેમાંથી 2 છે એ સામાન્ય લઈ શકો. એટલે 2e⁻x કાઉન્સમાં 5 cos 5x માઇનસ 12 sin 5x. તો આ જ રીતે તમે જાતે y = e⁻6x ગુણાકારના કાર્યનિયમથી આ જ દાખલા મુજબ તમે આ રકમ માટે d2y/dx2 જાતે મેળવી શકો છો. પહેલાં પ્રથમ વિકલન મેળવો ગુણાકારના કાર્યનિયમથી. ફરીથી એનું વિકલન કરવાથી દ્વિતીય વિકલન છે એ તમને મળી જશે. પછીનો એક્ઝામ્પલ છે એ જોઈએ. ઉદાહરણ 7મું છે તમે જુઓ. y = tan ઇન્વર્સ x. તો x પ્રત્યે વિકલન કરતા dy/dx. તો tan ઇન્વર્સ x નું વિકલન આપણને ખબર છે 1/1 + x². આને ઘાતાંકના નિયમથી કઈ રીતે લખી શકાય? 1 + x⁻−1. એટલે તમે જોઈ શકો છો કયા સૂત્રનો ઉપયોગ થયો. d/dx ઓફ tan ઇન્વર્સ x = 1/1 + x² સૂત્રનો ઉપયોગ. હવે આનું ફરીથી આપણે x પ્રત્યે વિકલન કરીએ. d2y/dx2. તો ઘાત આગળ આવશે એટલે -1 આગળ આવ્યું. એક ઘાત ઓછી થઈ 1 + x⁻². સૂત્ર કયું લાગુ પડ્યું? d/dx ઓફ x⁻n = nx⁻n−1. હવે સાંકળ નિયમથી અંદર તમે જુઓ x નું વિધેય છે એટલે ગુણાકારમાં ચેઇન રૂલથી શું આવશે? d/dx ઓફ 1 + x². એટલે પહેલું સૂત્ર x⁻n નું લાગુ પડ્યું. ઘાત આગળ આવી એટલે -1 આગળ આવ્યું. એક ઘાત ઓછી થઈ -1 એટલે -2. અંદર x નું વિધેય છે એટલે ગુણાકારમાં સાંકળ નિયમથી d/dx ઓફ 1 + x². હવે આનું સાદરૂપ જોઈએ એટલે આ -2 ઘાત છે એટલે 1/માં શું થશે? 1 + x²². આ ઓછા 2 ઘાત છે એટલે 1/1 + x²². અને સાંકળ નિયમથી જ્યારે આનું વિકલન કરશું ત્યારે શું આવશે? 2x. એટલે આ જે છે એ દ્વિતીય વિકલન આપણને
મળી ગયું. હજી એક ઉદાહરણ જોઈએ. y equal to log of log x. તો પહેલી વાર વિકલન કરીએ તો પહેલું સૂત્ર log x નું 1/, એટલે આ શું થશે 1/log x, અને અંદર શું છે x નું વિધેય, એટલે ગુણાકારમાં સાંકળ નિયમથી d/dx ઓફ log x, એટલે આનું પહેલું વિકલન છે એ આપણને મળી ગયું. dy/dx ઇક્વલ ટુ log x નું 1/x, એટલે x log x. આને આપણે ઘાતાંકના નિયમથી શું લખી શકશું, x log x એની કેટલી ઘાત -1 ઘાત, 1/, x log x એટલે x log x ની -1 ઘાત. હવે આપણે વિકલન કરીએ દ્વિતીય વિકલન માટે. ફરીથી x પ્રત્યે વિકલન કરીએ. d2y/dx ઘાત છે એ આગળ આવશે, એટલે -1 આગળ આવશે, એક ઘાત ઓછી થશે, એટલે x log x રેઝ ટુ, સૂત્ર લાગુ પડ્યું d/dx ઓફ x રેઝ ટુ n, nx રેઝ ટુ n-1. આ સૂત્રનો આપણે ઉપયોગ કર્યો. પણ અંદર છે તમે જોઈ શકો છો x નું વિધેય છે, એટલે ગુણાકારમાં ચેઇન રૂલથી સાંકળ નિયમ મુજબ x ઇન્ટુ log x. હવે આનું સાદરૂપ આપણે જોઈએ તો આ -2 એટલે 1/, શું થશે x log x એનો વર્ગ. હવે અહીંયા ફરીથી બે વિધેયના ગુણાકારનો કાર્ય નિયમ, આને પહેલું વિધેય આને બીજું વિધેય, એટલે પહેલું વિધેય ગુણ્યા બીજાનું વિકલન log x નું 1/x વત્તા બીજું વિધેય ગુણ્યા પહેલાનું x નું x પ્રત્યે 1. તો હવે અહીંયા x કેન્સલ થશે, તો સાદરૂપ આપણને શું મળશે, અંશ છે એ 1 + log x અને છેદ છે એ શું થઈ ગયો x log x એનો વર્ગ. તો આ આપણને d2y/dx એટલે કે દ્વિતીય વિકલન છે એ આપણને મળી ગયું. તો આ જ રીતે તમે y ઇક્વલ ટુ સાઇન ઓફ log x એની માટે તમે d2y/dx દ્વિતીય વિકલન છે એ તમે મેળવી શકો છો. પછીનું ઉદાહરણ છે એ જોઈએ. y ઇક્વલ ટુ 5 cos x minus 3 sin x. તો સાબિત કરો કે d2y/dx પ્લસ y ઇક્વલ ટુ 0. આ વસ્તુ આપણે સાબિત કરવાની છે. તો હવે એક્ઝામ્પલ સી જોઈએ. સોલ્યુશન ઉકેલ જુઓ. y ઇક્વલ ટુ 5 cos x minus 3 sin x. આને પરિણામ નંબર 1 કહી દઈએ. દ્વિતીય વિકલન માટે પરિણામ સાબિત કરવાનું છે, એટલે 2 વાર વિકલન કરવું પડશે. પહેલી વાર વિકલન છે જુઓ, dy/dx cos નું માઇનસ, એટલે આ શું થશે
-5 sin x, sin x નું વિકલન cos x એટલે -3 cos x, x પ્રત્યે વિકલન કર્યું છે. હવે ફરીથી x પ્રત્યે વિકલન કરીએ એટલે d2y બાય dx2 માઇનસ 5 અચળ છે, sin x નું વિકલન થશે cos x, cos x નું વિકલન થશે માઇનસ, અહીંયા શું થશે માઇનસ માઇનસ પ્લસ 3 sin x. હજી એકવાર જોઈ લો, sin x નું વિકલન cos x, પણ cos x નું વિકલન શું થશે માઇનસ sin x, એટલે 12 ઓછી ઓછા શું કર્યું છે વત્તા. હવે સાદરૂપ છે જુઓ, d2y બાય dx2 ઓછા સામાન્ય લઈ લઈએ એટલે 5 cos x માઇનસ 3 sin x ઓછા છે એ સામાન્ય લીધા. હવે તમે જુઓ પરિણામ 1 પરથી આ છે એ કોની કિંમત થઈ તો કે વાયની. પરિણામ 1 છે એ તમે જોઈ શકો છો. એટલે તેથી d2y બાય dx2 ઇક્વલ ટુ -y, કારણ આપીએ પરિણામ 1, અને તેથી શું સાબિત થઈ ગયું d2y બાય dx2 પ્લસ y ઇક્વલ ટુ 0. હજી એક એક્ઝામ્પલ છે જોઈએ. y ઇક્વલ ટુ cos ઇનવર્સ x, તો પ્રશ્ન છે d2y બાય dx2 ને માત્ર y ના પદ સ્વરૂપે મેળવો. તો ઉકેલ છે જોઈએ y ઇક્વલ ટુ cos ઇનવર્સ x. હવે ખાસ મહત્વની વસ્તુ છે જો y ઇક્વલ ટુ cos ઇનવર્સ x, તેથી x ઇક્વલ ટુ cos y પ્રતિવિધેયની વ્યાખ્યા મુજબ આને આપણે પરિણામ નંબર 1 કહી રાખીએ, કેમ કે ભવિષ્યમાં આપણે d2y બાય dx2 દ્વિતીય વિકલનને yના સ્વરૂપમાં રૂપાંતર કરવામાં આ પરિણામ આપણને ઉપયોગી થશે. હવે y ઇક્વલ ટુ cos ઇનવર્સ x, તેથી dy બાય dx cos ઇનવર્સ x ના વિકલનનું સૂત્ર આપણે જાણીએ છીએ -1 અપોન √1 માઇનસ x સ્ક્વેર. cos ઇનવર્સ x ના વિકલનનું સૂત્ર યાદ કરો. હવે આ જે વસ્તુ શું છે એ ધ્યાનથી જો, ઘાતાંકના નિયમથી આને કઈ રીતે લખી શકાશે 1 માઇનસ x સ્ક્વેર રેસ ટુ -1. હવે આપણે વિકલન કરીએ, દ્વિતીય વિકલન d2y બાય dx2, ઘાત આગળ આવશે એટલે ઓછી ઓછા વત્તા 1 ઘાત ઓછી થશે એટલે 1 માઇનસ x સ્ક્વેર -1 હાફ -1 એટલે -3/2. હવે અંદર જે છે એ એક્સનું વિધેય છે એટલે ગુણાકારમાં સાંકળ નિયમથી ચેઇન રૂલથી કોનું વિકલન થશે ડી બાય dx ઓફ 1 માઇનસ એક્સ સ્ક્વેર. હજી એકવાર ધ્યાનથી જોઈ લો કઈ રીતે થાય છે. ડી બાય dx ઓફ
બાર ઋણ નિશાની એમને એમ રાખીએ છીએ એટલે ઘાત આગળ આવી, એક ઘાત ઓછી થઈ અને સાંકળ નિયમથી d/dx ઓફ 1 માઇનસ એક્સ સ્ક્વેર. તો હવે આનું સાદરૂપ છે એ જુઓ. તો આનું સાદરૂપ અહીંયા ઓછી ઓછા વત્તા થયેલું છે. આ શું થશે? 2 1 માઇનસ એક્સ સ્ક્વેર એની 3/2, આનું માઇનસ 2x. તો હજી સાદરૂપ આપશું એટલે માઇનસ એક્સ અપોન 1 માઇનસ એક્સ સ્ક્વેર 3/2. પણ હવે તમે જુઓ કે આપણે જે જવાબ છે એ કયા સ્વરૂપમાં લાવવા માંગીએ છીએ? માત્ર વાયના સ્વરૂપમાં. માત્ર વાયના સ્વરૂપમાં જવાબ જોઈએ છે. તો આપણે પરિણામ 1 પરથી એક્સની જગ્યાએ કોસ વાય કિંમત મૂકી દઈએ. તો આ શું થશે? માઇનસ કોસ વાય 1 માઇનસ કોસ સ્ક્વેર વાય 3/2. અહીંયા કારણ આપીએ પરિણામ 1. હવે આનું સાદરૂપ જોઈએ. માઇનસ કોસ વાય 1 માઇનસ કોસ સ્ક્વેર એટલે શું થશે? ત્રિકોણમિતિના સૂત્રથી સાઇન સ્ક્વેર. એટલે આ જે છે એ સાઇન સ્ક્વેર વાય રેસ ટુ 3/2. ઘાતાંકના નિયમથી સાદરૂપ આપીએ તો 2 2 કેન્સલ થશે. એટલે શું રહેશે? માઇનસ કોસ વાય માઇનસ કોસ વાય છેદમાં સાઇન ઘન વાય. હવે આનું વિશેષ સાદરૂપ આપણે જોવું હોય તો આ રીતે તમે સાદરૂપ આપી શકો. માઇનસ કોસ વાય છેદમાં સાઇન ઘન છે એને આપણે આ રીતે લખીએ, સાઇન એક્સ ગુણ્યા સાઇન સ્ક્વેર એક્સ. એટલે શું થઈ જશે? સાઇન ઘન એક્સ થઈ જશે. આ જે છે એ શું થશે? સોરી, અહીંયા આ સાઇન વાય આવશે. સાઇન ઘન વાય, સાઇન વાય ઇન્ટુ સાઇન સ્ક્વેર વાય. આ સાઇન ઘન વાય છે એનું આપણે સાઇન વાય ગુણ્યા સાઇન સ્ક્વેર વાય લખ્યું. તો હવે આનું જે સાદરૂપ છે એ તમે આ રીતે લખી શકો. કોસ વાય અપોન સાઇન વાય એટલે માઇનસ કોટ વાય અને 1 અપોન સાઇન સ્ક્વેર વાય એટલે કોસ એક્સ સ્ક્વેર વાય. તો આ રીતે આપણને d2y/dx દ્વિતીય વિકલન માઇનસ કોટ વાય ઇન્ટુ કોસ એક્સ સ્ક્વેર વાય આપણને મળશે.